લગ્નમાં છોકરીઓ પાસે 50-100 રૂપિયા ન હોય અને પર્સ તો એવો રાખે છે જાણે લગ્નમાં બધાને પગાર આપવાનો. પિસ્તાલીસ વર્ષના વાણા વાઈ ગયા સાહેબ. અમુક માણસોના હાથમાં જોટાળી બંદૂક તો હું ખોટાળી બંદૂકે ન આવી. જો ભાઈ આ વચ્ચે બેઠો ને એ છોકરો મારો છે. 40 વીઘા જમીન છે, ખેતી કરે છે. જે કાંઈ વાતચીત કરવી હોય એ આયા ને અહીંયા કરી લે. તમારી બધી વાત સાચી, અમારે જમીન તો જોઈશે પણ છોકરો ખેતી નો કરતો હોવો જોઈએ. એમ તો આ લાલ ટી શર્ટ વાળાને જોઈ લો. એ મારા હાડુભાઈ છોકરો છે, 10 વીઘા જમીન છે, પોલીસમાં નોકરી કરે છે. સરકારી નોકરી તો બરોબર પણ જમીન થોડીક ઓછી પડે છે. તો આ પોપટી ટી શર્ટ વાળાને જોઈ લો. એ મારા હાડાનો છોકરો છે, સરકારી બેંકમાં નોકરી કરે છે અને 50 વીઘા જમીન છે. એકનો એક છે. અરે હા, આપણી તરફથી તો આ જ છે. પણ આમ જો 20 લાખનો કરિયાવર જોઈશે. આમ જો દેવા માટે મારી પાસે છોકરી સિવાય કઈ છે નહીં. લગ્નનો ખર્ચો તમારે દેવો જોઈએ. લાય ભાઈ લાય, બળીઓ લાય. સરકારી નોકરીઓ જોઈશે, જમીનો જોઈશે, પોતાની પાસે કાંઈ છે ને મારા બેટાને બધું જોઈશે. भैया दो रेड बुल दो ना. हाँ देता. नहीं रेड बुल तो नहीं है, व्हाइट बुल दे दूं? नया है क्या कुछ? हाँ नया है. दे दो दे दो. પાણીપુરી બનાવો ને ભાઈ તીખી. हालो बनावी दो. ભાઈ તને કેટલીક વાર કેવું તીખી બનાવીને? એલા તને કેટલી વાર કેવું તીખી બનાવ ને? Oh no. Oh no. હજી તીખી બનાવો. અડધું ડબલું ખાલી થઈ ગયું હોય હવારમાં. ધ્યાન રાખજો, બાથરૂમના નળ ન પકડવા પડે હો. ઈ તારે શું લેવા દેવા હે? તું તીખી પાણીપુરી બનાવ ને. મમ્મી જો દુકાનવાળાને છોકરીને આવી એક ચપ્પલ ઉપર 1000 લખ્યા હતા ને તો 1000 માં 2 ચપ્પલ લઈ આવી. મને લાગે છે કે બીજા ઉપર 1000 લખવાનું ભૂલી ગયો હશે હો. એ કબીના પપ્પા, હું છે ભાઈ? અરે આ રૂમાલ ભૂલી ગયા. તને રોજ યાદ કરાવું. યાદ કરીને મારા ખિસ્સામાં રૂમાલ મૂકી દેવાનો. તો તું ભૂલી જશો ભાઈ? આજે ભૂલાઈ ગયું, લો ઘા કરું. નહીં, ગા નથી કરવો. હેઠે આવીને આપી જા. અરે પણ લીપ બંધ છે. ભૂલ કરે ભોગવે. હેઠે આવી તું. લ્યો બીજી વખત ધ્યાન રાખજો. એ ઓ મોબાઈલ લીધો. લાય. ઈ કામ કોનું છે? ફોન દેને ભાઈ. ઘરે છે, લઈ આવો જાઓ. ક્લિપ બંધ છે પણ. આ ભૂલ કરે ઈ ભોગવે. દેવો દો ભાઈ. હાલ ફોન ની બાય કરે. તમે તો કીધું તું ભૂલ કરે ઈ ભોગવે. તો ભોગવો. લ્યો. જયેશભાઈ, આ નોટ ફાટી ગઈ. નોટ સીવી ગયો ને. હેલો કેટલી સિલાઈ છે જયેશભાઈ? 15 રૂપિયા. ખાલી 15 જ રૂપિયા? ઘણી સસ્તી સિલાઈ કહેવાય હો જયેશભાઈ તમારી. ગામમાં જ બાકી કેટલા રૂપિયા લે? સિલાઈ એ સારી તમારી. આવજો હો. શેઠ હા બોલ ને. મારો પગાર વધારી દો નકર મારે અહીંયા તમારે કામે ન થવું. એ ઓલા તારી ભેગા બીજા મજૂર આવતા હતા એને ફોન કરીને બોલાવી લે. શેઠ છે તમારે મજાક નહીં કરવાનો.
हाँ तो तू एक काम कर, एरोप्लेन को आगे रख दे और हेलीकॉप्टर को पीछे रख दे, ठीक है? ओके। अरे वाह भैया, आप तो बहुत पैसे वाले लगते हो। अरे पैसे वाला नहीं हूँ, मेरी खिलौने की दुकान है। અંદર હાલો બાયણું બંધ કરો તો તમને મેં પચાસ વાર કીધું છે કે તમારું સુધરવાનું શું લેવાનું છે, સુધરવાનું છે કે નથી સુધરવાનું? જ્યારે હોય ત્યારે નકરા હું ગમે ત્યારે ફોન કરું ત્યારે વ્યસ્ત ને વ્યસ્ત જ હોય છે. કોઈ દી ફોન ઉપાડો નહીં, કોઈ દી હામો કરવો અને વ્યસ્ત ને વ્યસ્ત બતાવ્યા કરે ફોન. હા, અને ઓલી શ્વેતાડીનું મેં કાલ રાતે જોયું હતું, એને પાછો તમે અનફોલો કરીને પાછી ફોલો કરી લીધી છે. મને બધી ખબર જ છે હો. હા, તમને એમ માનતા નહીં મને કાંઈ નથી ખબર, બધી હું મારી નજર હોય જ તે.